એટલે ભેગું ભાઈ તું ભાડાના ગોતતો નહીં, ખોટી ઓલી મહેનત કરતો નહીં, તારું શું કામમાં તે કે ભાઈ મારે છોકરાની છોડી ભાગી જઈ છે કે એના માટે કે અમે આવતા હતા, એને એવી વાત કરી. તો ભેગું ભાઈ તારે છોકરાને છોડીને આ મન લાગી ગયું હોય તો એમાં દેવ ધર્મ કાંઈ નથી હાલતું, કાંઈ ન હાલે પછી ભાઈ. બરોબર. એ દીકરીને જો એમ થાય કે બાપની આબરૂ રાખવી છે, ભાઈઓને જીવ એવું રાખવું તો દીકરી પાછી આવે, બાકી માતા ગયા જ્યારે દીકરી પાછી ન આવે. ના ખોટી વાત છે બધી. પોલીસ ફરિયાદ કરો એમાં એ થાય. હા બસ એ તે પછી પોલીસ ફરિયાદ સામે સામે ઉંમર પૂરી હોય ને ભાઈ તો પોલીસ સરકારે પોલીસ પેલા એ આ ધજ રહ્યા ધજ શું કે ભાઈ સમાજ રૂયા કરો તમારી રીતે, છેલ્લા સમાજને છોડે છે. હા એટલે એ કાયદા કાનૂન એ તો બધું હું જાણીને બેસી ગયો છું, કારણ કે હું 9 પાસ છું, બરોબર. 10 લગી ભણેલો છું, બરાબર છે. હા કારણ કે મનુ સમૃદ્ધિ ની બધી વસ્તુ હું વાંચીને બેસી ગયો છું. પણ હું એવો માણસ છું કે બનતા લગી કોઈ હારે વિરોધમાં હું ઉતરતો નથી, અને ઉતર્યા પછી અમે કઈ પાછા પડતા નથી. અને જેને કેવું તો મોઢે કહી દેવું, ખોટું લાગે તો આપણને બોલાવા નહીં. બસ બસ એ જ રાખવાનું. અમે કેમ બોલીએ છીએ ભાઈ કે વિરોધ કરવો તો કરવો, બીજું શું ગમે એ હોય. આમ ઓલા ભાઈ ને અમિતભાઈ ને એને હું ફોન કરું, મારો ફોન એને હાવ બ્લોક કર્યો. કરી દે ને, ખબર છે કે દેવાના થાય. એટલે મેં કહ્યું તમારા સમાજ સેવા સમૃદ્ધિ ની બધી આપો છો તમે, મને ખાલી 25,000 નો આંકડો છે તો મેં કહ્યું 20 આપો તો બહુ કહેવાય, 25 તો ન આપો કાંઈ નહીં. હા બસ 5,000 રૂપિયા જવા દે લેટકો. 5,000 રૂપિયા અમે માલજો ખાવા પીવામાં ગયા અમારે. હા બસ સમજ્યા. એટલે હકીકતની અંદર આમાં ઘણા માણસો હજી એમને લોલામ લોલ ઠોક્યા ઠોક જાય છે. કાંઈ વાંધો નહીં ભાઈ, એને તોય ઘણો સુધારો આવી ગયો ભાઈ. કેમ સુધારો આવી ગયો? સુધારો કાંઈ નથી આવ્યો, એમની જ છે ભાઈ. ના ઘણો. અત્યારે જેટલું પબ્લિક જતું હતું ને, તમે જોજો રવિવારે શનિવારે રાતે, ઓલા શનિવારે હું અહીંયા હતો. હતા ને, કેટલું પબ્લિક. હવે એ શનિવારે જે પબ્લિક હતું, ઓલું પેલા જે શનિવાર પબ્લિક હોય ને એ ઓછામાં ઓછું 2,000-2,500 3,000 માણસો હોય, 10:30 હતા. પછી 10:30 ભુવાનો ટાઈમ થઈ જાય આવવાનો, અને જે પછીનું પબ્લિક આવે તે લગભગ 2:30-4 વાગે ની વેલા 20-25,000 માણસો થઈ જતું હતું. રાતનું માણસો એટલું 20-25,000 નો આંકડો દિવસનું એથી વધી જતું હતું. 5,000 ઉપર થઈ જાય દિવસનું. પણ રાતે જેના વાર આવી જાય રાતના નીકળી જાય 30-35 નો આંકડો થઈ જતો હોય. હા બરાબર. એટલો આંકડો થતો હતો, એથી વધતું નતું કઈ. બસ હવે તમે જોજો એમાંથી અડધું થઈ ગયું છે. મેં આ રવિવારે એક માણસ ને મોકલ્યો હતો ત્યાં. હા કાયદેસર મેં જોવરાયું હતું કે દીપકભાઈ ના એ કે વાત સાચી છે, અડધું પોણું માણસ તૂટી ગયું છે, ઘણો બધો ફેર પડ્યો છે. ઘણા આયા એ કે બોલે છે કે આમાં કાંઈ નથી ભાઈ, હવે બીજી વાર નથી આવવું અમારે. એટલે પણ ઘણા એટલે શું, હું 7 મહિને જતો જ હું પગ્યા લગીને આવતો રહ્યો. અહીંયા કણા તેવી સિસ્ટમ છે, સેવક ને કેવી ને કે ભાઈ અમારું કામ થયું નથી અને હવે ભાઈ અમારે છૂટી જવું છે. એટલે સેવક કેવી સલાહ દે છે કે ભાઈ તો તમે છૂટા, તમારે હાલવું હોય તો હાલો, છૂટો થઈ જાવ. તો પહેલાથી જ તમારે કહેવાય. અને કોઈ પણ વસ્તુ જે તમે દાણા જોવો છો, હું તમારે બે જોવડાવાયો તો તમે વાત કરી આંકો, પછી તમારી હારે 10 જણા તમારી હારે રહેવા વાળા હોય ને એ વાત ન કરી આંકે. દીપકભાઈ નો જ કરે ને ભાઈ, એનું શું એની પાસે હોદ્દો છે કઈ. હવે તમારે કાંઠે જે ધર્મ આવ્યું હોય બરોબર, ઈ જવાબ કરી આંકે, ઈ બોલી આંકે, તમે કઈ આંકો ભાઈ આનું આ કરો ને આનું આ કરો. પછી અહીંયા આવે ધોયા વગર ના બે જાય, આંકડા વળ ચડાઈને દાઢિયું રાખીને તો ભાઈ દાઢિયું દેતા જુનાગઢમાં બાવા. હે સાચી વાત છે. હા તો એ વસ્તુ જે કરે છે બધા આગળ રહીને કરાય રાખે છે ભાઈ તમે આ કરો ઓલું કરો. પણ હકીકત ની અંદર જે માણસ જે વસ્તુ હરી હોય ને એ જવાબ દે આંકે, બાકી બીજાનું કામ નથી. અને આ તો બધા હાજર મધુ બધા છોટી પડ્યા. એટલે શું છે કે ઓલા માણસો ને એક ભાઈ તો જવાબ દઈ નો કે બીજા બધા હવે પબ્લિક હોય એક હારે કેમ જવાબ દઈએ, એટલે બધા જે ફાવે એમ જવાબ દઈ દી. હવે આ અત્યારે જે ઓલા બેલ નો કોક ના 5 લાખ રૂપિયા ને 11,000 ને 11 રૂપિયા આપવાની આ રવિવારે વાત છે બરોબર. તો હવે અમે ઈ કેવી છીએ કે હવે એ હું ખાતરી બન કે ઈ એના કોઈ સંબંધીમાં છે તો કોઈ લાગવગ થી લઈને 2-5-10,000 રૂપિયા દેવાની વાત કરી ભાઈ અમે તને દઈશું 10,000 તારા ને બાકીના પાછા દીધી, એવી હું ખાતરી. એમ જ છે ભાઈ, ભાડે રાખેલા માણસો હોય અને કાંઈ એના બાકી એમને જાહેર જ કરવું હોય બરોબર. તો મારી છોકરીનો સુવાસ ને મને સરકાર રાષ્ટ્રીય રીતે સહાય આપ જ છે. છોકરીને મહિને દવાના 500 રૂપિયા ખાતામાં આપ જ છે. બરાબર છે.
તો અમે એવું કેવી છીએ કે અમે એમની પાસે 500 નથી માંગતા, ખાલી મારી દીકરી ખાલી છે મારે, એ ભણે છે, એ દીકરીનો જે દવાખાનાનો ખર્ચો આપે એ કેમ અમને આપો ને, લેવો હાલો અમારે લેવો જ છે, અમારે હાલ જ છે. હા બરાબર છે, અમારે લેવો જ છે, તીનતર માતાજીનું નામ લઈને અમારે પગ્યા લાગીને લેવું છે. સાચી વાત છે ભાઈ. તો અમને કેમ નું આપી કે અમે પાછા ડોવા જાવી નહીં દેવાય એટલે. હા ખબર છે કે ત્યાં પછી કાંઈ મળે નહીં ભાઈ. બરોબર. આ તો આખું ષડયંત્ર ગોઠવેલું હોય કે ભાઈ તારે જો દાડી તને દઈ દેવું, તારું થોડું ઘણું મહેનતાણું આપી દેવું, સમાજમાં આપી અને તમારે લઈ લેવાના, કહેવાનું કે આ દીકરી છે ને આ રીતે છે પરિસ્થિતિ અમારી. એટલે આખું ગોઠવેલું બરાબર. સામે વાળો માણસને 5-10 હજાર રૂપિયા આપી દે એટલે એ તો આવવાના જ છે. હા એમ જ છે, બાકી કાંઈ છે ને. બાકી અમારે જેવાને લે આપે લે બધી દીકરીઓ લેતે, એ એક દીકરીને જો 21 લાખ રૂપિયા બોલે છે, તો એવી અમુક દીકરીઓ હાવ અનાજ હોય છે, માવતર નથી હોતા, એના કાકા કુટુંબમાં નાની મોટી થતી, એને કેમ ખાલી 2-2 લાખ રૂપિયા આપે તો બહુ કહેવાય. હા પણ સાચી વાત છે, એમય છે. અને ઘણા ખરા અનાથ આશ્રમ એવા છે ને હાવ એના મા બાપ ની ખબર જ નથી. હા આખા અનાથ આશ્રમ હજી ભર્યા છે. તો માણસ ત્યાંથી માતાજી ત્યાં મેર કરે કે જેટલા અનાથ આશ્રમમાં જે બેનું દીકરીઓ છે, જે મા બાપ વગરનું છે, જેને ઠેકાણા નથી મા બાપના, અને મા બાપના મોઢા જોયા નથી, એને કઈ સરનામું નથી, એવી દીકરીઓ 21 લાખ નહીં, ખાલી 1 લાખ રૂપિયા તો દે. બરાબર. પણ આ તો બધી એક ફિલોસોફી કરવાની વાત છે. આ તો ખાલી માણસને સમાજને રમાડવાની વાત છે ભાઈ. ખરેખર એક વસ્તુ એ છે કે ધર્મના નામે અહીંયા તુકારા ન હોય બાયુને. ન હોય. પછી અહીંયા કણે સેવકમાં સેવાય મેં કરી છે. મેં કાર્ડ બધી પહેર્યું નથી ભુવન નામનું. હું સેવાય કરતો હતો. આપણે 6-7 મહિના સેવાય કરી. આપણે એવું નથી કેતા કે સેવા નથી કરી. 6 થી 7 મહિના સેવા કરી, પણ સેવા કરી એમાંય મેવા ન મળી. બોલો. અને બાવા હતા ને હાવ ત્યાં. તમને એવું કદાચ પૂછવા ગયા એમ કે તમારે શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી એમ કે તમને? કાંઈ ને, અમે તો સેવકમાં હતા બરોબર, સેવા કરતા હતા. ચોખ્ખું સતુભાને કીધું હતું, સતુભા તમે કાઠીના દીકરા છો, બાકી અમે સાધુ છીએ બરોબર, અમે 2 ગામ બધું માંગી લઈશું, હકીકત ની અંદર તમારીથી આ વસ્તુનું કામ પતે એવું તો આ રાખજો, બાકી ખોટી લાલચમાં ન રાખતા. બરોબર છે, આ ચોખ્ખી જ વાત છે. અમે સાધુ છીએ બરોબર. તો અમે 2 ગામ માંગી આપી. અમે તમને કહીએ કે ભાઈ દીપકભાઈ અમે સાધુ છીએ બરોબર, તો તમે મને 500-1000 રૂપિયા તમે મને દો, અમે માંગણી કરી લઈ આપી. પણ એ બધું માંગવાનું પ્રમાણસર હોય તો સારું લાગે. મર્યાદા એ તમારા ઘેરે આવ્યા હોય ને અમે માંગણી કરી ધારા લાગી હોય, તમને ફોન માં એમ કે ગૂગલ પ્લે ફોન પ્લે મજા નાખજો દીપકભાઈ, એ તો લેવડ દેવડ ની વાત છે. એ લેવડ દેવડ ની વાત છે. મેં તો આજકાલના ઓલે જાહેર કર્યું હતું. મેં કીધું ભાઈ અહીંયા જે બેવા છે ને 2-4 જણા, એ લોકો મને કે તમે ઉભા થાવ. મેં ઉભું નથી થવું ભાઈ, હું છૂટવા આવ્યો છું. મને કે તમારે શું છૂટીને કામ છે? અને પછી અમને બારોબાર રાખતા હતા સેવામાં. અને જે અમુક ચેરમેન સેવક છે ને બધા આગળ પડતા, એ એમ કહે કે ભાઈ દલિત ના સાધુ છે, આ દલિત ના દીકરા ગણાય ગમે એમ, તો આના આપણે આગળ વચ્ચે ઓલામાં ન રખાય. એવું કેમ? એટલે ઘણા એવા વિચારતા હોય, એટલે અમને પકડીને આમ એક બાજુ એમ કે તમારે ઓલી બાજુ રહેવાનું. આપણે એવો કોઈ વિરોધ નથી કર્યો. ત્યાં રવિ તો અમારી સેવા થાય, વચ્ચે રવિ તો સેવા થાય. આજકાલ વચ્ચે ઓલા બાપને ગાયલા હતા. એવું હું કામ કરવું જોઈએ? ત્યાં ક્યાં માડીના પારે કોઈ દી કે વારો તારો આવે? પછી ત્યાં કણે સેવામાં આજકાલ અમને વચ્ચે ગાળા રાખ્યા હતા કે આજકાલ તમે આ વચ્ચેના ઓલામાં રહો, મેન દોરી એમાં. મેન દોરીમાં અમે રહ્યા. એટલે પછી અમારે હારે જે ભરવાડ હતા રાતે, એ લોકો પગ્યા લાગવા થયા હતા. અમે 4 વ્હીલ લઈને ગયા હતા શિપ. એ રાજકોટ થી નતા. મને કે ભાઈ આપણે પગ્યા લાગી પાછા, તો મને કે તમે ગાડી ન લેતા કે ખોટું ટાઈટનું હેરાન થવું. તો કાંઈ વાંધો નહીં. હવે એ વચ્ચે ભાઈ લાઈનમાં ગરી ગયો તો એમાં બધા સંબંધી ઘણા હતા મારે. એવડા એ કે ભાઈ તમે અહીંયા છો એટલે અમારો વારો લેવડે દો. મેં કીધું જો ભાઈ કામ થાય ન થાય તમારા માથે, બાકી હું અહીંયા વચ્ચે છું એટલે તમને લાગવું કે આમાં હાલ જ છે તો વારો તમારો આવી જાય છે. પછી એ ભાઈ નો વારો લેવડાય ને ત્યારે એ ભાઈ આ મંદિર ગયો ને હું બહાર નીકળ્યો. તરત ગાડી લઈને મિનિટ રાતે નીકળી ગયા હતા 2-2:30 વાગતા. મોડે અમે 12 વાગે બેઠક ચાલુ થઈ. એ 12:30 થયા એટલે ભુવાજી માતાજી ની બધું આવી ગયું. ઘડીક વાળ લાંબા હલાઈ નાખ્યા ભુવાએ.
અને પછી એ તે કે ખમા કે હું હોય તે વાઘરી આવાસની મેલડી છું, જવાલા વાઘરી ધરમ છું. મેં કહ્યું આ ભાઈ માતાજી ભલું કરે જે હોય તે. હા બરાબર છે. પછી અમે તો લાઈનમાં હતા, સેવકમાં છીએ, એટલે અમને કોઈ ના પાડી શકે એવું હતું નહીં. હા એટલે અમે અંદર કરી ગયા. અંદર કરીને બુઆ હારે વાત કરી હતી કે ભાઈ અમારું આ કઈ કામ થયું નથી. અહીંયા બેઠા હતા બધા. એવડા કે ભાઈ તમે અત્યારે હવે સેવક ને સેલા આવવાનું હોય પૂછવાનું. મેં કહ્યું સેલા ને પેલા નહીં ભેગું ભાઈ, હું બીજાની ગાડીમાં આવી, એ જતો રહેશે ને તો મારી પાસે ભાડા નહીં નથી આવે. હા બરાબર છે ભાઈ. મને કે શું તમારે પૂછ્યું? મેં મારે કઈ કામ થયું નથી. એ તોય મને એ જ કહેતા મને કે તમે તાવાના પૈસા નથી નાખ્યા કે. મેં કહું તાવા નહીં નાખવા છે ને મારા ટોપરા નહીં નાખવા, બધાને નાખવા છે, પણ મારું કામ થયા વગર હું શું નાખું ભાઈ? હા બરાબર છે. મને કે પછી ભૂવા હારે નિરાતે વાત કરો. મેં કીધું નિરાતે કાંઈ નો વાત. મેં કીધું ભાઈ 2-2.5 ગાળો થયો છે, એટલે હવે મારે ગાડી જાય છે અને ઠેઠ વિનનગર લગીને ખોટું ટાઈટ હેરાન ન થાય, નીકળી જવા દો. બરાબર છે ભાઈ. એટલે પછી હું નીકળી ગયો. એમાં બધું એ લોલમ લોલ છે. એટલે એ જ આપણે માણસને એ જ કહીએ છીએ કે ભાઈ આ બધું ખોટું છે. તમે તમારા કુળદેવી હોય, એ તમારું ઈષ્ટદેવ હોય, એને પૂજો, એને પૂછો. ત્યાંથી કદાચ હા માળવાડીમાં મેલડીમાં હાસા છે બરાબર, એને આપણે કોઈ નકારતા નથી, પણ તમે ઘરેથી વિશ્વાસ રાખો ને તોય માતાજી કામ કરશે. એમ ને એક જ વસ્તુ છે દીપકભાઈ, આજે તમારી માથે કોઈ વસ્તુ ગમી મેલી બેલી ગમી કરી હોય બરોબર, તો હવે તમે બીજે જોડાવજો. અહીંયા એમ કે ભાઈ તમારા માથે આ કરેલું છે, પછી આપણને એવી લાગણી હોય કે ભાઈ આટલું માણસો અહીંયા જાય છે, આપણે અહીંયા જઈએ તો આપણું કામ થઈ જાય. આ લાલચના મારે એક માણસ જાય છે. સાચી વાત છે. પછી અહીંયા તમને ઓલા ભુવાએ હાવ હોય તે શેર લઈને શેર ખાતા હોય ને એને એમ કીધું કે તમારી માથે માણી મેકી કે આપડી મેકી કે હોર્દન કે 5 આખરી આ વસ્તુ મેકેલી છે ભાઈ તમારા માથે, તો એ વસ્તુ આપણે કોઈ સબક તો જોઈ નથી શકતા. પછી એની માટે આપણને એવી લાગણી થાય કે ભાઈ અહીંયા એટલું માણસો આવે તો આપણું અહીંયા કામ થાય છે, એવી ગણતરી આપણે જાવી. અને જ્યાં પછી કઈ આપણને એ વસ્તુનો જવાબ ન આવે, ડાયરેક્ટ એમ કહે તમારા મનથી તમે બાધા રાખી લો, તમારું કામ થઈ જશે. બરાબર. તો જોડાવાનું પ્રમાણ હું અહીંયા. સાચી વાત છે. તો મનથી તો આપણે ઘરે બેઠા માનતા રાખીએ કે. હા એ તો છે જ ને. એટલે આવું છે ભાઈ, એમાં બધું હાંકા રાખે છે એમને, હાંકાઈને હાંકવા દેવાનું હોય. કઈ વાંધો ને, હાલો પછી હજુ તો મારે 2 ભાઈના ફોન આવવાના છે. એ ભાઈ હારે વાતચીત કરી લો. એ પોરબંદર બાજુનો છે એક ભાઈ. ભલે ભલે ભાઈ. હો પછી તમને નિરાતે ફોન કરીશ. ભલે ભલે. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ.